તમારો સામાન્ય ગામડાનો બનાવ હોય, તાલુકાનો હોય, શહેરનો હોય, સમાજનો હોય કે અન્ય સમાજનો હોય, કોઈ પણ રાષ્ટ્રનો સવાલ હોય, શૈક્ષણિક, આરોગ્ય હોય કે અન્ય હોય, લો એન્ડ ઓર્ડરનો હોય, પ્રજાને પૈસે મતલબ પ્રજાના જાન માલ મિલકતની રક્ષણ કરવાની જ્યારે સરકારની હોય ત્યારે સરકારની હામાં અવાજ ઉઠાવવો જ જોઈએ. અને સરકારની સામે અવાજ ઉઠાવનારાઓને કેમ આપણે મતલબ નથી છોડતા? આપણે વિચારવું પડશે કે માત્ર સમાજની વાહવાહ કરનારા, ભાઠાઈ કરનારા, સમાજના મતલબમાં આગેવાનો ભાઠાઈ કરનારા શું કરવા ભાઠાઈ કરવાની જરૂર શું છે? વાહવાહ કરવાની જરૂર શું? એનું મતલબ કે કંઈક તમારે કંઈક આર્થિક લાભ હશે તો જ, કંઈક તમે રીતથી દબાયેલા હશે તો, પણ એમાંથી આપણે છૂટવું જોઈએ. અને આપણે બધા સમાજના એક થઈને કોઈ પણ સમાજ, બ્રાહ્મણ સમાજ પણ આજે કોઈ પણ પોલિટિકલ પાર્ટી છે, જે સત્તાધારી પાર્ટી છે, છેલ્લા 30-35 વર્ષથી સમાજને અન્ય સમાજની અંદર ભાગલા પડાવવાનું કામ કર્યું છે. આપણા સમાજની અંદર લેવાના ખડવાના ભાગવા પડાવ્યા, હવે લેવાની અંદર પણ જિલ્લાવાદ ભાગલા પડાવે છે. તો સમાજે જાગવું જોઈએ. આ ભાગલામાંથી પર થઈ અને સમાજે એકત્રિત થઈ અને તાકાત બતાવવાની જરૂરિયાતની આજે ઊભી થઈ છે. કારણ કે આજે સમાજ જે નાનો સમાજ છે એને સમાજના આગેવાની તાતી જરૂરિયાત છે. તેના પ્રતિનિધિની હૂંફની જરૂર છે. પ્રતિનિધિ હૂંફ ન આપે તો કોણ આપે? સામાન્ય કારીગર ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, એને સમાજના પ્રતિનિધિએ હૂંફ પૂરી પાડવી જોઈએ, સમાજના આગેવાનોને હૂંફ પાડવી જોઈએ. અને આ હૂંફ ન આપી શકીએ ત્યારે આપણે માટે શરમજનક છે. હું તો હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એણે સમાજની અંદરના એક માનવીની આગળ, નાના માનવીની આગળ પડખે ઊભો રહી અને સાંત્વન પૂરું પાડ્યું અને આવી રીતે એને મતલબ સરકારને વિચારવા મજબૂર કરી દીધી. ત્યારે ખૂબ ખૂબ અભિનંદન આપવા એવા ઘટા છે. પરંતુ આપણા સમાજે આ બાબતમાં ચોક્કસ વિચારવાની જરૂર છે. માત્ર સરકારની ચાંપલુસી છોડો અને સરકારની સામે પ્રજાના અને રાષ્ટ્રના સવાલો ઉઠાવો. અને આ માત્ર પાટીદાર સમાજ માટે નથી લાગુ પડતો, આ અન્ય સમાજો માટે પણ અત્યારે આ પ્રશ્ન લાગુ પડે છે. બ્રાહ્મણ સમાજ ખૂબ આગળ છે, બ્રાહ્મણ સમાજને પણ વિચારવું જોઈએ. અન્ય સમાજો પણ જૈન માણિયાઓ છે, એને પણ વિચારવું જોઈએ કે સમાજની એકતા એ જ તમારી તાકાત છે. આભાર. વંદે માતરમ.